તો રાજ્યના ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે। આવતીકાલથી માવઠાની અસર ઘટશે। અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમ નબળી પડી છે, ત્યારે આજે રાજ્યભરમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। બનાસકાંઠા અને પાટણમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે મહેસાણા, સાબરકાંઠામાં પણ હળવો વરસાદ પડી શકે છે। અરવલ્લીમાં પણ હળવા વરસાદની આગાહી કરાઈ છે, ત્યારે ખેડા, પંચમહાલ અને આણંદમાં પણ વરસાદની આગાહી કરાઈ છે। આ તરફ દાહોદ અને મહીસાગરમાં પણ મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે। અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હળવો વરસાદ રહી શકે છે, ત્યારે વડોદરા, છોટાઉદેપુર અને નર્મદામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે ભરૂચ, સુરત અને ડાંગમાં પણ વરસાદની આગાહી કરાઈ છે, ત્યારે નવસારી, વલસાડ, તાપી અને દમણમાં પણ વરસાદની શક્યતાઓ જોવામાં આવી રહી છે। આ તરફ દાદરા નગર હવેલીમાં પણ મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે। સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગરમાં પણ વરસાદ થઈ શકે છે, ત્યારે પોરબંદર, જૂનાગઢ, અમરેલીમાં પણ વરસાદની શક્યતાઓ જોવામાં આવી રહી છે। તો ભાવનગર, મોરબી અને દ્વારકામાં પણ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે।